અમારા ગામની મેન બજારમાં કેટલું પાણી આવી જાય જોઈ લ્યો, આ બાજુથી પાણી આવે. જય માતાજી મિત્રો, તો તમારા બધાનું સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. આજે અત્યારમાં ઉઠીને ચા પાણી પી લીધા છે અને વરસાદ જોઈ લ્યો, આખી રાતનો વરસાદ ચાલુ છે. આમ ધીમો 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 આખી રાત આવ્યો છે અને હજી ચાલુ જ છે. અત્યારે સવારના 9 વાગી ગયા તો વરસાદ ચાલુ જ છે. જો ખોડું ભાઈ જો લેસન નું હાલે ઘરમાં ધ્રુવીને જો વરસાદ ના બાયણે તો નીકળવાનું હોય ને, બાયણે જાય કેમ એટલે ઘરમાં રમે ને લખે ને એવું બધું કરે. અહીંયા ખૂણકી જોઈ લ્યો, રાતે ભાંગી ગઈ. બેઠા હતા ને ખૂણકી નો ભૂકો બોલી ગયો. આવું છે આજનું કઈક વાતાવરણ. વરસાદ છે આજે આખી રાત આવ્યો છે. એટલે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. વિડીયોમાં રહી ગયો, મજા આવશે. બધા બે ગયા ઘરમાં જોઈ લો. બાયણે તો જવાય નહીં, બાયણે વરસાદ ચાલુ હોય એટલે જા ટેણિયા ઘરમાં રખડે. જોઈ ટાટા કરતા ધ્રુવીને ટાટા અંદર જો ભણવાનું કામ કરે. હું ધ્રુવીને જો તમારી એટલે બે જોઈ લ્યો, અહીંયા પથારી ઉપાડવાનું કામ હાલે. આ બે જો વાયડા કરે આરોટે જો ખોલું તો જો ગાડલું ઓઢીને કરી ગયો. જોઈ લ્યો અત્યારમાં તો ઘરમાં જો ઢીંગાણા હાલે. બાઈને તો નીકળાય એવું છે નહીં એટલે બે જો ઘરમાં આમ જોઈ લ્યો ગાડલામાં આરોટે બે ભાઈ બાજે હે એટલે બાઈને જવાનું નહીં એટલે ઘરમાં રમશે. તો આવું એ બધું વરસાદ નું. જય માતાજી કે તો જોઈ લ્યો બે કેવા ઢીંગાણા કરે. જય માતાજી એમ કે તો જો અહીં આરોટે થોડું અને આ આરોટે છે. ટાટા કરતો ટાટા ટાટા ડિસ્કો ધ્રુવીને બની બહાર નીકળવાનું નહીં એટલે કઈક નખરા ઉઠશે બેન પડ્યા બે ભાઈ એટલે નખરા જ કરશે. જોઈ લ્યો વરસાદ ના હે ને ઘરમાં જોઈ લ્યો ઘરમાં હવે નાસ્તો કરે બે ખોડુભાઈ અને ધ્રુવીનભાઈ. રમડો ખાવા દો, શક્કરપારા ને ભૂંગરા ને એવું બધું ખાય છે. અહીંયા જો અહીંયા રમકડાનું ઘર બનાવ્યું છે. બે ભાઈ એને ઘરમાં જો આજ તો બહાર નીકળવા જડશે નહીં, વરસાદ ચાલુ છે એટલે ઘરમાં રમવાનું છે. કા ટાટા કરી દે. મમ ખાસ હે મમ શક્કરપારા ને ભૂંગરા ને એવું બધું નાસ્તો હાલે છે. અને જો ઘર બનાવીને બે રમે એરિયા. વરસાદમાં કઈ બહાર તો જવાય નહીં પલળવા, નકર વળી માંદા થાય તો એક કરતા બે થાય એટલે એના કરતા ઘરમાં એને રમવાનું. અને અત્યારે વાગી ગયા છે 11. તો વરસાદ હજી એવો ને એવો હોય. જોઈ લ્યો કઈ વહીતોય નથી ને કઈ ઓછોય નથી થયો, એટલો ને એટલો આવે. આખી રાત નો આવે ને એટલો હજી એમને ચાલુ છે. અને આ બે જો ટપુડિયા બહાર નીકળી ગયા વરસાદ જોવા. તો હજી એટલો ને એટલો વરસાદ આવે છે, કાંઈ ફેર પડ્યો નહીં. વહીતોય નથી અને ઓછોય નથી, એટલો ને એટલો રાત આવતો હતો ને એટલો ને એટલો આખી રાત આવ્યો ને હજી અત્યારે 11 વાગ્યા તો હજી એટલો ને એટલો ચાલુ છે. આવો વરસાદ એ આજનો. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને હવે અમે જઈએ ખાવા. અને વરસાદ તો હજી ચાલુ જ છે. જોઈ લ્યો. અને અમારા પગથિયા રહ્યા ને, પગથિયામાં વરસાદ આવે ને એટલે બહુ ધ્યાન રાખવું પડે, હરવે ઉતરવું પડે.
તો લપટે પાણી ઢોરાય ને એટલે લાદી લપટે. જોઈ લ્યો હજી વરસાદ આવે જ છે જોઈ લ્યો. એ કેવો વરસાદ આવે એ ધ્રુવી આવે. તો હવે અમે બધા આવી ગયા ખાવા. જોઈ લ્યો અમારા ખાવાનો રૂમ છે, રસોડું છે અમારે ખાવાનું અહીંયા જ હોય, રાંધવાનું ખાવાનું. પોગી ગયા વરસાદના જો ખાવા, અને વરસાદ આવતો હોય ને એટલે ભૂખાઈ બહુ લાગે, ટાઢોળું હોય ને એટલે હવે અમે બધા આવી ગયા ખાવા. જોઈ લ્યો તમને બતાવું ખાવામાં શું છે. અમારા મેડમ ઠામડા ભરશે તો જોઈ લ્યો. હવે અમે બધા હરખા બેસી ગયા ખાવા લાઈનમાં. જો રોટલી રોટલા અને મગનું શાક છે. અને આમાં ધ્રુવીને તો જો બાફેલા મગ ખાઈ લીધા છે એટલે એને તો કઈ ખાવાનું છે નહીં. પેલા ધ્રુવીને ખવડાવી લેવાનું, મગ બફાઈ જાય ને એટલે ધ્રુવીને બાફેલા મગ ખાઈ લઈએ પછી અમે બધા આવી ગયા ખાવા. હવે અમે બધા બેસી ગયા ખાવા. મગનું સરસ મજાનું શાક છે અને રોટલા છે. તો હાલો તમે બધા ખાવા અને અમે ખાઈ લઈએ મગનું શાક ને રોટલા અને છાશ છે. થોડું ને પાછું ખાતા ખાતા ફોન જોવો જોઈએ, ત્યારે તો ખાવાનું ભાવે. ફોન ચાલુ કરે ને પછી તો ખાવાનું ભાવે. ધ્રુવીને જો કઈક મોઢામાં નાખીને છાનું માનું બેસી ગયું. તો હાલો હવે અમે બધા ખાઈ લઈ. તો જો હવે ખાઈને આવી ગયા ઘરમાં પાછા. બહાર તો ક્યાંય જવાય એવું છે ને એટલે ખાઈને ઓલા ઘરમાં ને આ ઘરમાં. અને હવે જો ખાઈને સુઈ જવાનું છે બધાને. અત્યારે વાગી ગયો છે 1 એટલે ખાઈને આઈને લગે સુઈ જઈશું અમે બધા. ધ્રુવીને પાસે જો લુગડા બગાડ્યા હતા ખાવામાં ઓલો દહીં વાળા એટલે લુગડા બદલાવી નાખ્યા છે. અને ખાઈને બધા જો હવે એને 5 વાગ્યા સુધી જમાવી દઈશું ટાઢોળાનું. બહાર તો ક્યાંય જવાય એવું છે ને વરસાદનું એટલે ઘરમાં ને ઘરમાં રહીશું, સુઈ જઈશું. જોઈ લ્યો હવે અત્યારે વરસાદ રહી ગયો છે. અત્યારે વાગી ગયા 4:30 આઈના. જોઈ લ્યો હવે કઈક રહી ગયું છે, થોડોક શાંત થયો છે. હજી અત્યારે જ રહ્યો 4 વાગ્યા ને ત્યારે અત્યારે લગી આવતો હતો. અને અમારા જો હજી ઓલા 2 ભાઈ હુતા. થોડું કઈ હુતા જોઈ લ્યો. હવે ચા પાણી પી લઈશું, વરસાદ રહી ગયો એટલે. જોઈ લ્યો હવે હું ધ્રુવીનભાઈ બાયણે આવી ગયા. આ અમારા ગામની મેન બજાર જો. અમારા ગામની મેન બજારમાં કેટલું પાણી આવી જાય જોઈ લ્યો. આ બાજુથી પાણી આવે કુવા જોઈ લ્યો. વરસાદ થયો ને એટલે બધા બહાર આવી ગયા. આવો કઈક વરસાદ હતો આજનો અમારે જોઈ લ્યો. અમારા ગામની મેન બજાર જો સીધે સીધે ચાપો દેખાય અમને. हेलो गाइस, तो आज तो आखो दी वरसाद હતો એટલે અમને બઈને હું મને ધ્રુવીન ને બહાર નો નીકળવા દીધા. અમને એવું લાગતું હતું જેલમાં પુરાઈ ગયા. તો આપણે આ બ્લોગ પૂરો કરવાનો હે. આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો, ટાટા.